આ અવતારમાં ઉંમરમાં મારે કાંઈ લેવા દેવા નથી, હું સીધો જ વામનમાંથી વિરાટ બનીશ, માત્ર ભિક્ષા દે. આમ કરી અને ભગવાન વામન બન્યા છે. બડે ભાવ શ્રદ્ધા કે સાથ એક બાર જે જે કાર કરે બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. ભગવાન વિષ્ણુ આજ વામન બની અને ધીરે ધીરે ચાલતા ત્યાં ભૃગુ કચ્છની અંદર એક દિવ્ય આયોજન છે યજ્ઞનું, અને ત્યાં જઈ અને જ્યાં ભિક્ષાંદેહી કહીને ઉભા રહ્યા. આપણું બહુ સુંદર મજાનું પદ વિષ્ણુ વામન બની આવ્યા રે, હાલો વિષ્ણુ વામન હે મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા, 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 અતિથિને આવકાર આપ્યો રે, હલો અતિથિને અવતાર આપ્યો રે, હે આપ્યા આસન બાજોટ મારા વા, બોલો આસન બાજોટ મારા વાલા, હે ભલીએ બ્રાહ્મણને પૂછ્યા રે, બલિએ બ્રાહ્મણને પૂછ્યા રે, એને આપ્યા ધરતી કે દાન મારા વાલા, આટા ધરતીના દાન મારા વાલા, હે જી આપ્યા ધરતીના દાન મારા વાલા, હે આટા ધરતીના દાન મારા વાલા, હે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હે આજ વિષ્ણુ વામન બની આવ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ભિક્ષાંદેહી કર્યા. અને નાના અમથા બટુક વામન ભગવાન ઉભા રહ્યા. બલિ કહે છે માંગી લો. ત્યારે કીધું 3 ડગલા ભૂમિ જોઈ છે, અને ઈ મારી, તારી નહીં. શુક્રાચાર્ય મહારાજે જોયું કે આ બધું લઈ લેશે. આવીને કીધું કે આને દેતો નહીં, કાળિયો ઠાકર છે, તારું બધું લઈ લેશે. ત્યારે બલિ કીધું કે મહારાજ તમે ગુરુ બનીને આપવાની ના પાડો છો. અખિલ બ્રહ્માંડનો નાથ મારે આગળ જો ભિક્ષા માંગવા આવ્યો ને, મારે લૂંટાવામાં કાંઈ બાકી રાખવું નથી. હે ભૂદેવ, તમને 3 ડગલા ભૂમિ આપી. ત્યારે કીધું કે હું સંકલ્પ ન કરાવું. બોલે એ સંકલ્પનો મંત્ર મને આવડે છે. શુક્રાચાર્ય જાળીના નાળચાની અંદર ભરાઈ ગયા છે, પાણી નીકળ્યું નહીં. ભગવાન વામને દિવ્ય લીલા કરી છે. ડાભની હળી લઈને જામ આમ મારીને આની એક આંખ ફોડી નાખી, કીડો બની અને શુક્રાચાર્ય ભાગ્યા છે. એક આંખ ફૂટી છે. આ બાજુ સંકલ્પ થયો છે, અને સંકલ્પ માત્રથી ભગવાન વામનમાંથી વિરાટ બન્યા છે. એક ડગલાની અંદર આખી પૃથ્વીને માપી લીધી, બીજા ડગલાની અંદર બ્રહ્મલોક માપી લીધો, અને કીધું ત્રીજું ડગલું ક્યાં મૂકું? બોલે મારા માથા ઉપર મૂકી દો. એક ડગલું મૂક્યું પાતાળની અંદર ચાપી દીધો. આવી બહુ સુંદર મજાની કથા છે.